ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે નેગેટિવ ફીડબેકથી શું ફાયદા થાય જોયા હતા. નેગેટિવ ફીડબેકથી અમુક ફાયદા થતા હતા, વિચ વર ઇન્ક્રીઝ સ્ટેબિલિટી, ઇન્ક્રીઝડ બેન્ડવિડ્થ, ડિક્રીઝડ નોઇઝ, decreased input resistance and increased input resistance and decreased output resistance. આ રીઝન્સ મેં આપ્યા હતા, રીઝન્સ ફોર નેગેટિવ ફીડબેક. આપણે જોયું હતું કે સ્ટેબિલિટી વધતી હતી, વધારે સ્ટેબલ સર્કિટ થતી હતી, ડિસ્ટોર્શન ઘટતું હતું, અનવોન્ટેડ નોઇઝ ઘટતો હતો, બેન્ડવિડ્થ આપણી વધતી હતી. અને આપણે આ ચારે વસ્તુનું સ્ટેબિલિટી, ડિસ્ટોર્શન, નોઇઝ અને બેન્ડવિડ્થનું એક્સપ્લેનેશન જોઈ લીધું. હવે આપણે નેગેટિવ ફીડબેક નાખીએ ત્યારે ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થાય છે એ આપણે જોશું આ ટોપિકમાં. ઇનપુટ રેઝિસ્ટન્સ આ ટોપિક સ્ટાર્ટ કરી છે. Whereas all previous factors were improved due to negative feedback, the effect of negative feedback on input resistance and output resistance depend on the way in which output is fed back to the input. હવે આ જે બધા ફીચર્સ છે ને, જે પ્રીવિયસલી આપણે સ્ટડી કર્યા, જે કે છે સ્ટેબિલિટી, ડિસ્ટોર્શન, નોઇઝ અને બેન્ડવિડ્થ, એ બધા એવા જ રહેશે. કોઈ પણ ટાઈપનો ફીડબેક હોય, તમે ખાલી નેગેટિવ ફીડબેક નાખો ને તો સ્ટેબિલિટી ઇન્ક્રીઝ જ થવાની છે, ડિસ્ટોર્શન ડિક્રીઝ જ થવાનું છે, નોઇઝ ડિક્રીઝ જ થવાનું છે ને બેન્ડવિડ્થ ઇન્ક્રીઝ જ થવાની છે. તમે નેગેટિવ ફીડબેક કોઈ પણ રીતે નાખો, તમારું આ જ થવાનું છે. પણ ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ નેગેટિવ ફીડબેકમાં ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે એવું તમે નક્કી ન કહી શકો. તમને હું કહું કે નેગેટિવ ફીડબેક આપેલું છે, એને ઇનપુટ રેઝિસ્ટન્સનું શું થશે કે આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થશે, તો તમે નક્કી ન કહી શકો કાંઈ પણ. કારણ કે જે આપણે આઉટપુટ જે આપેલું છે, એ જે ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ કોનો પર ડિપેન્ડ કરે છે ખબર છે? કે કઈ રીતે મારો આઉટપુટ જે છે એ ઇનપુટમાં આપેલું છે. ધારો કે જે મારો આઉટપુટ છે એને આમ પેરેલલ કનેક્શન લઈને ઇનપુટમાં નાખી દીધું, તો એનો આઉટપુટ રેઝિસ્ટન્સ અલગ હશે. અને આઉટપુટમાંથી મેં આમ સિરીઝ કાઢીને, સિરીઝ એટલે આ અહીંયાથી ને આ અહીંયાથી, આ રીતે તમે સિરીઝમાં કનેક્શન લીધું હોય તો તમારું આઉટપુટ ઓર ઇનપુટ રેઝિસ્ટન્સ અલગ થશે. સો ધ ઇનપુટ એન્ડ આઉટપુટ રેઝિસ્ટન્સ ડિપેન્ડ્સ ઓન ધ વે ઇન વિચ આઉટપુટ ઇઝ ફેડ બેક ટુ ઇનપુટ. એટલે આઉટપુટ ઉપર ધ્યાન આપવાનું કે આઉટપુટ કેવી રીતે પેરેલલમાં કનેક્ટેડ છે ઇનપુટથી, કે ફીડબેક થાય છે આઉટપુટથી ઇનપુટમાં, એ પેરેલલમાં છે કે સિરીઝમાં છે, એના પર ડિપેન્ડ કરશે મારું ઇનપુટ રેઝિસ્ટન્સ કે આઉટપુટ રેઝિસ્ટન્સ કેવું હશે. હવે અહીંયા મેં બોક્સમાં કર્યું છે, ઇમ્પોર્ટન્ટ છે. ઇફ ધ આઉટપુટ વોલ્ટેજ ઓર કરંટ ઇઝ ફેડ બેક ઇન સિરીઝ વિથ ધ ઇનપુટ, then effective input resistance increases. અગર, હવે આ ઇનપુટ ઉપર ધ્યાન આપો, ઇનપુટ સાઈડમાં, અગર આઉટપુટનો વોલ્ટેજ કે કરંટ કાંઈ પણ અગર ઇનપુટમાં આવીને સિરીઝમાં કનેક્ટ થયું ને, ઇનપુટમાં આવીને આ રીતે સિરીઝમાં કનેક્ટ થયું છે, જો સિરીઝમાં કનેક્ટ થયું છે, આ ફિગર જુઓ, આ સિરીઝમાં છે, આટલું ધ્યાન આપો, આ કનેક્શન છે, આ સિરીઝ કનેક્શન છે, ને આ જો અહીંયા ધ્યાન આપો તો આવી રીતે જે છે એ પેરેલલ કનેક્શન છે. પેરેલલ કનેક્શન એટલે પોઝિટિવને પોઝિટિવ સાથે જ્યારે કનેક્ટ કરો, નેગેટિવને નેગેટિવ સાથે કનેક્ટ કરો ત્યારે પેરેલલ કનેક્શન હોય. ને સિરીઝ કનેક્શન કેવું હોય? જ્યારે તમે પોઝિટિવને નેગેટિવ સાથે કનેક્ટ કરો ને નેગેટિવને પોઝિટિવ સાથે કનેક્ટ કરો. આ રીતે જુઓ તમે, તો તમારું સિરીઝ તમે કઈ રીતે કરો, તો આ પોઝિટિવ હોય, આ નેગેટિવ હોય. પછી અહીંયા મેં અગર એમીટર રાખ્યું છે, તો આ એમીટરનું પોઝિટિવ ને આ નેગેટિવ, તો આને સિરીઝમાં કહેવાય. બરાબર છે? પણ તમે જ્યારે કોઈક મીટર કનેક્ટ કરતા હો પેરેલલમાં, તો તમે કઈ રીતે કરો, તો આ રીતે. જો આ કોઈક રેઝિસ્ટર છે ને, ધારો કે આ મારો મીટર છે, તો રેઝિસ્ટરનો પોઝિટિવ વોલ્ટમીટરના પોઝિટિવ સાથે, આનો નેગેટિવ આના નેગેટિવ સાથે. તો પેરેલલ કનેક્શન એટલે પોઝિટિવ સાથે, નેગેટિવ સાથે, સિરીઝ એટલે નેગેટિવ એકનું નેગેટિવ એકના પોઝિટિવ સાથે. તો હવે તમે ઇનપુટ ઉપર ધ્યાન આપો, આ સર્કિટના ઇનપુટ ઉપર.
આ સર્કિટના ઇનપુટ ઉપર ધ્યાન આપો તો મારું આ નેગેટિવ છે, આમ પોઝિટિવ જે છે એ નેગેટિવ સાથે કનેક્ટેડ છે, વિચ મીન્સ જે ઇનપુટ જે છે, ઇનપુટ આ નેગેટિવ, આપણે ઇનપુટ સિગ્નલ વીઆઈ આપી છે એના નેગેટિવ સાથે છે, ફીડબેકનો પોઝિટિવ, ઇનપુટ સિગ્નલ આપણે વીઆઈ નાખીએ છીએ એના નેગેટિવ સાથે છે, વિચ મીન્સ કે ફીડબેક વોલ્ટેજ ઇઝ ફેડ બેક ઇન સિરીઝ વિથ નેગેટિવ પોઝિટિવ સાથે. તો જે આઉટપુટ, જે પાર્ટ ઓફ આઉટપુટ વોલ્ટેજ ઓર કરંટ જે પણ છે એ જ્યારે પાછો ફીડબેક થાય છે ઇટ ઇઝ ઇન સિરીઝ વિથ ધ ઇનપુટ, ત્યારે શું થાય, આવી રીતે દોરેલું છે ને, આ યાદ રાખી લેજો, તો આ સિરીઝમાં હશે. ધેન ઇફેક્ટિવ ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ. જ્યારે આઉટપુટ વોલ્ટેજ કે કરંટ, કાંઈ પણ વોલ્ટેજ કે કરંટ બંનેમાંથી કાંઈ પણ એ પાછું જઈને ઇનપુટ સાથે સિરીઝમાં જોડાય ત્યારે ઇફેક્ટિવ ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય. ધારો કે આ ફીડબેક નેટવર્ક કનેક્ટ નથી કર્યું, એના વગર મારો એમ્પ્લીફાયરનો ઇનપુટ રેઝિસ્ટન્સ શું હશે, આરઆઈ, બરાબર છે. પછી ફીડબેક નેટવર્ક કનેક્ટ કરવા પછી મારો ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો થઈ જશે, તો આરઆઈએફ થઈ જશે, ઇનપુટ રેઝિસ્ટન્સ વિથ ફીડબેક. તો હવે વિધાઉટ ફીડબેક અને વિથ ફીડબેક રેઝિસ્ટન્સના વચ્ચેનું રિલેશનશિપ શું છે, આરઆઈએફ ઇઝ ઇક્વલ ટુ આરઆઈ ઇન્ટુ 1 - કેએવી. આ જો ઇન્ક્રીઝ થયું છે, નેગેટિવ ફીડબેક છે તો 1 - કેએવી પોઝિટિવ હશે, એટલે આરઆઈએફ જે છે, જે ફીડબેક સાથેનું ઇનપુટ રેઝિસ્ટન્સ છે એ 1 - કેએવી ટાઈમ્સ મોટું છે આરઆઈ કરતાં. ફરીથી આ વસ્તુને ધ્યાનથી જોઈ લેજો કે ઇફ ધ આઉટપુટ કરંટ ઓર વોલ્ટેજ ઇઝ ફેડ બેક ઇન સિરીઝ વિથ ધ ઇનપુટ ધેન ધ ઇફેક્ટિવ ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝિસ. એટલે ઇફેક્ટિવ ઇનપુટ રેઝિસ્ટન્સ ક્યારે ઇન્ક્રીઝ થાય, જ્યારે આઉટપુટ જે છે ઇનપુટમાં અહીંયા આ બાજુ સિરીઝમાં કનેક્ટેડ હોય ત્યારે થાય. અહીંયા ફિગર જે હું બતાવું છું એ પેજ નંબર 287ના 17.5 ફિગર ઉપર છે. એનું નામ છે બ્લોક ડાયાગ્રામ ઓફ એન એમ્પ્લીફાયર વિથ વોલ્ટેજ સિરીઝ ફીડબેક. બરાબર. હવે આને આપણે ડેરિવેશન કરશું, કઈ રીતે આ થશે એ આપણે ડિરાઈવ કરશું. તો આપણે ખબર છે કે R ઇઝ ઇક્વલ ટુ V બાય I, રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ બાય કરંટ. હવે વિથ ફીડબેક તમારો વોલ્ટેજ કેટલો છે, તમે ઇનપુટ વોલ્ટેજ ક્યાં આપો છો, વિથ ફીડબેક તમે ઇનપુટ વોલ્ટેજ અહીંયા આપો છો VI, અને આ વોલ્ટેજ કારણે ઇનપુટમાં વોલ્ટેજ કેટલો છે, આ વોલ્ટેજ VI, અને કરંટ કેટલો છે II. તો વિથ ફીડબેક ઇનપુટ રેઝિસ્ટન્સ RIF કેટલો હશે, RIF ઇઝ ઇક્વલ ટુ VI બાય II. બટ તમને ખબર છે કે II ઇઝ ઇક્વલ ટુ VI ડેશ બાય RI. એટલે હવે આ તમને યાદ હશે કે VI ડેશ તમારો VI પ્લસ KVO ડેશ હતો. VI ડેશ વોઝ નથિંગ બટ ફીડબેક નાખો પછી તમારો ઇનપુટ વોલ્ટેજ કેટલો થાય. મેં તમને કીધું છે કે તમે જે સિગ્નલ નાખો VI એ ઇનપુટમાં નાખો, પછી આ પાર્ટ ઓફ આઉટપુટ જે છે એ ઇનપુટ સાથે મળી જાય અને ઇનપુટને ચેન્જ કરી નાખે છે. ખબર છે, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. તો આ જે નવો વોલ્ટેજ છે, જે ચેન્જ થયેલો વોલ્ટેજ છે, એને નામ VI ડેશ આપ્યું. તો VI ડેશ કોના કારણે છે, એક તો મારો જે VI જે સિગ્નલ ઇનપુટ આવે છે એ, ને બીજો કે ઇનપુટ પ્લસ બીજું શું કે કોણ જોડાય છે એનામાં, મારો ફીડબેક વોલ્ટેજ જોડાય છે. તો VI પ્લસ KVO ડેશ ઇઝ ઇક્વલ ટુ VI ડેશ, એ તો છે જ. તો VI ડેશ ઇઝ ઇક્વલ ટુ VI પ્લસ KVO ડેશ ડિવાઇડેડ બાય RI. તો RI એમ જ રહેશે. બરાબર છે. હવે આટલું સમજાઈ ગયું. મેં II ઇઝ ઇક્વલ ટુ VI ડેશ બાય RI શું કામ લખ્યું, કારણ કે જે I કરંટ છે એ અહીંયા પણ ફ્લો થાય છે, ને અહીંયા વોલ્ટેજ કેટલો છે VI ડેશ અને રેઝિસ્ટન્સ RI. તો VI ડેશ બાય RI, અને VI ડેશને મેં VI પ્લસ KVO ડેશ શું કામ લખ્યું એ પણ સમજાણું.
ધેરફોર RIF ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે II છે એની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી RIFમાં, તો VI ડેશ VI પછી IIની જગ્યાએ VI ડેશ પ્લસ KVO ડેશ ઇન્ટુ RI ઉપર લખ્યું. પછી હું જે VI છે ને એને હું નીચે લઈ આવી, તો RI 1 પ્લસ KVO ડેશ બાય VI. સો નાવ this will be equal to RI by 1 plus KAVF. હવે તમે યાદ કરો તો voltage gain with feedback was nothing but VO dash by VI with feedback. voltage gain એટલે શું? આઉટપુટ વોલ્ટેજ બાય ઇનપુટ વોલ્ટેજ. with feedback તમારો આઉટપુટ વોલ્ટેજ કેટલો છે? VO dash, અને ઇનપુટ વોલ્ટેજ કેટલો છે? VI. તો તમારો ગેઇન કેટલો હશે? આઉટપુટ વોલ્ટેજ VO dash બાય ઇનપુટ વોલ્ટેજ VI. તો VO dash બાય VI ઇઝ ગેઇન with feedback. તો અહીંયા એ જ લખ્યું છે, ગેઇન વિથ ફીડબેક ઇઝ VO dash બાય VI. તો અહીંયા મેં VO dash બાય VI ની જગ્યાએ AVF લખ્યો. બરાબર છે. હવે તમને ખબર છે કે ગેઇન વિથ ફીડબેક AVF ઇઝ ઇક્વલ ટુ AV બાય 1 માઇનસ KAV. આપણે આ વસ્તુ ડિરાઈવ કરી છે લાસ્ટ લેક્ચરમાં. બરાબર, તો એને મેં સબસ્ટિટ્યૂટ કરી દીધું અહીંયા, ને આને સિમ્પ્લિફાય કરતાં મને સબસ્ટિટ્યૂટ કરી દીધું RIFમાં કે AVFની જગ્યાએ. તો મને શું મળ્યું? RI ડિવાઇડેડ બાય 1 પ્લસ KAV અહીંયા ડિવાઇડેડ બાય 1 માઇનસ KAV. આને હું સિમ્પ્લિફાય કરીશ તો મને શું મળશે? RIF ઇઝ ઇક્વલ ટુ RI ઇન્ટુ 1 માઇનસ KAV. એટલે આ વસ્તુ પ્રૂવ થઈ ગઈ. જો કે જ્યારે મારો આઉટપુટ વોલ્ટેજ કે કરંટ જે પણ છે એ મારા ઇનપુટ સાથે સિરીઝમાં જોડાય છે ત્યારે મારું ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇનપુટ રેઝિસ્ટન્સ જો ઇન્ક્રીઝ થઈ જાય છે બાય અ ફેક્ટર ઓફ 1 માઇનસ KAV. RIF ઇઝ ઇક્વલ ટુ RI ઇન્ટુ 1 માઇનસ KAV. રેઝિસ્ટન્સ વિથ ફીડબેક વિલ બી ગ્રેટર દેન રેઝિસ્ટન્સ વિધાઉટ ફીડબેક બાય 1 માઇનસ KAV. આ લાઈન ફરીથી જોવો કે if output voltage or current is fed back in series with the input, then effective input resistance increases. અગર ઇનપુટ જે આઉટપુટ જે છે કરંટ કે વોલ્ટેજ એ સિરીઝમાં હોય ઇનપુટ સાથે જોડેલું, તો આપણું ઇફેક્ટિવ ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય. આ જ વસ્તુ અગર આઉટપુટ વોલ્ટેજ ઓર કરંટ જે છે એ ઇનપુટ સાથે પેરેલલમાં જોડાય ને તો ઇફેક્ટિવ ઇનપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. અગર આઉટપુટ વોલ્ટેજ ઓર કરંટ જે છે એ ઇનપુટ સાથે સિરીઝમાં જોડાય તો આપણો જે ઇનપુટ રેઝિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થઈ જશે આ રીતે. અને એની જગ્યાએ આ જે આઉટપુટ કરંટ ઓર વોલ્ટેજ છે એ મારા ઇનપુટ સાથે આ સિરીઝ છે એની જગ્યાએ પેરેલલમાં જોડાય તો મારો ઇનપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે. અહીંયા લખેલું છે જો, ઇફ ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ રિટર્ન્ડ ટુ ધ ઇનપુટ, if the output voltage or current is અહીંયા લખેલું છે, if the output signal current or voltage is fed back to input in parallel, input resistance decreases. output સિગ્નલ કરંટ ઓર વોલ્ટેજ આપણે આઉટપુટ સિગ્નલ અગર ઇનપુટ સાથે પેરેલલમાં કનેક્ટેડ હોય તો ઇનપુટ રેઝિસ્ટન્સ ઘટે, અગર સિરીઝમાં કનેક્ટેડ હોય તો ઇનપુટ રેઝિસ્ટન્સ વધે. આ વસ્તુ તમને 1 માર્કરમાં આવી શકે એટલે ધ્યાનથી સમજજો. 1 માર્કરમાં તમને પૂછી શકે કે ઇનપુટ રેઝિસ્ટન્સનું શું થાય અગર આઉટપુટ મારો જે છે એ સિરીઝમાં કનેક્ટેડ છે ઇનપુટ સાથે તો એ ઇન્ક્રીઝ થાય, અને એમ પૂછે કે પેરેલલમાં છે તો એ ડિક્રીઝ થાય. બરાબર. નેક્સ્ટ ટોપિક છે આપણી આઉટપુટ રેઝિસ્ટન્સ. આઉટપુટ રેઝિસ્ટન્સ એવો છે કે ઇફ ધ આઉટપુટ વોલ્ટેજ, આપણે ઇનપુટ રેઝિસ્ટન્સની વાત થઈ ગઈ કે ઇનપુટ રેઝિસ્ટન્સનું શું થાય અગર આપણો જે સિગ્નલ છે ઇનપુટ સાથે સિરીઝમાં હોય તો ઇનપુટ રેઝિસ્ટન્સ ઘટે. આપણી સિગ્નલ જે છે એ ઇનપુટ સાથે આઉટપુટ સિગ્નલ જે છે એ ફીડબેક ઇનપુટ સાથે પેરેલલમાં થાય તો ઇનપુટ રેઝિસ્ટન્સ ઘટે. હવે આઉટપુટ રેઝિસ્ટન્સ ઉપર ધ્યાન આપશો, ખાલી આઉટપુટ પાર્ટ ઉપર, ખાલી આ પાર્ટ ઉપર.
આઉટપુટવાળા પાર્ટ ઉપર. આઉટપુટ રેઝિસ્ટન્સ આરઓનું શું થાય? તો ઇફ ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ રિટર્ન ટુ ધ ઇનપુટ આઈધર ઇન સિરીઝ ઓર શન્ટ ધ આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝિસ. અગર આપણે આઉટપુટ સિગ્નલ છે, આઉટપુટ સિગ્નલમાં વોલ્ટેજ અને કરંટ બંને હશે. આઉટપુટ જે છે, આઉટપુટ સિગ્નલ છે એમાં વોલ્ટેજ અને કરંટ બંને હશે. તો અગર આપણે આઉટપુટ વોલ્ટેજને ફીડબેક કરશું ને, આ કેસમાં આપણે આઉટપુટ વોલ્ટેજને ફીડબેક કરીએ છીએ. જો વીઓ ડેશ જે બને છે એને પેરેલલમાં લઈ અને પાછું આમ નાખી દઈએ છીએ. જો આપણે અહીંયાથી આમ પેરેલલ લઈએ એટલે વોલ્ટેજ જ જાય, કારણ કે તમે કોઈ પણ પેરેલલ કનેક્શન હોય ને એ બંનેના ઉપર વોલ્ટેજ સેમ હોય. અહીંયા જેટલો વોલ્ટેજ છે ને સેમ વોલ્ટેજ આ ટર્મિનલ ઉપર હશે, એટલે આ એ ટર્મિનલ ઉપર જેટલો વોલ્ટેજ છે એટલો જ બી ટર્મિનલ ઉપર હશે. તો જો અહીંયા મેં જે પેરેલલ કનેક્શન કર્યું છે, પેરેલલ કનેક્શન છે, જો અહીંયા પ્લસ પ્લસ સાથે છે ને માઇનસ માઇનસ સાથે છે, વિચ મીન્સ પેરેલલ કનેક્શન છે. પેરેલલ કનેક્શન કર્યું છે એટલે વોલ્ટેજ ફીડબેક થાય છે, વોલ્ટેજ જાય છે આઉટપુટમાં. તો અગર આઉટપુટમાંથી વોલ્ટેજ પાછો જતો હોય ને તો તમારો આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. ભલે ને પછી અહીંયા જે ઇનપુટમાં જઈને સિરીઝમાં જતો હોય કે શન્ટમાં જતો હોય, મતલબ પેરેલલમાં જતો હોય, ઇનપુટથી ફરક નથી પડતો. પણ આઉટપુટથી તમે અગર વોલ્ટેજ પાછો આપતા હો ને આ રીતે, તો તમારો આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. કેટલું ડિક્રીઝ થાય? તો કેટલું ડિક્રીઝ થાય? તો ROF ઇઝ ઇક્વલ ટુ RO બાય 1 માઇનસ KAV. ધારો કે RO આપણો ફીડબેક વગરનો આઉટપુટ રેઝિસ્ટન્સ છે અને ફીડબેક સાથે ફીડબેક આપીને મારું આઉટપુટ રેઝિસ્ટન્સ ROF થઈ જાય. તો એ બંને વચ્ચે રિલેશન કેટલું છે? ROF ઇઝ ઇક્વલ ટુ RO બાય 1 માઇનસ KAV. એટલે કે વોલ્ટેજ અગર આપણે પાછો નાખીએ તો આઉટપુટમાંથી કરંટ નહીં પણ વોલ્ટેજ પાછો નાખીએ તો તમારું આઉટપુટ રેઝિસ્ટન્સ ઘટી જાય. કેટલું ઘટી જાય? 1 માઇનસ KAV જેટલું ઘટી જાય. એની જગ્યાએ ઇફ ધ આઉટપુટ કરંટ ઇઝ યુઝડ ધ આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝિસ. એટલે કે તમે જોયું કે અગર તમે આઉટપુટમાંથી તમે વોલ્ટેજ લઈને પાછું નાખતા હતા તો આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થતું હતું. પણ અગર બારેથી જે આઉટપુટમાંથી તમે કરંટ લઈને પાછું નાખો તો આઉટપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. આ 4 વસ્તુ યાદ રાખજો કે ઇનપુટ રેઝિસ્ટન્સનું શું થાય અને આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થાય. હવે ફીડબેક છે એના 4 ટાઈપ છે. તમે બુકમાં ટેબલ 17.1માં પેજ નંબર 288 ઉપર જોશો તો 4 ટાઈપના ફીડબેક છે. એક વોલ્ટેજ સિરીઝ ફીડબેક. વોલ્ટેજ સિરીઝ ફીડબેક એટલે શું? કે આઉટપુટમાંથી તમે વોલ્ટેજ લ્યો છો અને ઇનપુટ સાથે સિરીઝમાં કનેક્ટ કરો છો. આ આપણું વોલ્ટેજ સિરીઝ ફીડબેક છે. જો અહીંયા લખેલું છે વોલ્ટેજ સિરીઝ ફીડબેક, કે આઉટપુટમાંથી વોલ્ટેજ લેવાનું અને ઇનપુટમાં સિરીઝમાં કનેક્ટ કરી દેવાનું. આ જો આઉટપુટમાંથી વોલ્ટેજ લીધો છે ને અહીંયા મેં સિરીઝમાં કનેક્ટ કર્યો છે, પોઝિટિવ નેગેટિવ સાથે છે ને આ પોઝિટિવ નેગેટિવ સાથે છે એટલે આ મારું સિરીઝમાં કનેક્ટેડ છે ઇનપુટ સાથે. તો વોલ્ટેજ સિરીઝ ફીડબેક એટલે શું? વોલ્ટેજ સિરીઝ ફીડબેક એટલે આઉટપુટમાંથી વોલ્ટેજ લેવાનું અને ઇનપુટમાં સિરીઝમાં જોડી દેવાનું. તો આ કેસમાં ઇનપુટ રેઝિસ્ટન્સ શું થશે? તો જુઓ, ઇનપુટ રેઝિસ્ટન્સ ઇનપુટ રેઝિસ્ટન્સને આપણે ડેફિનેશન જોઈ હતી કે અગર મારા ઇનપુટ કનેક્શનમાં સિરીઝમાં જ આઉટપુટ જે છે મારા ઇનપુટ કનેક્શનમાં ઇનપુટ સાઈડમાં સિરીઝ કનેક્શન હોય, ઇનપુટ સાઈડમાં સિરીઝ કનેક્શન હોય તો મારું ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. જો અગર ફીડબેક સિરીઝમાં હોય ઇનપુટ સાથે આ કેસમાં તો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે અને અગર જે ઇનપુટ સાઈડ છે એ પેરેલલમાં હશે તો ડિક્રીઝ થશે. હવે વોલ્ટેજ સિરીઝ ફીડબેકમાં શું છે? મેં જેવી રીતે કીધું કે સિરીઝમાં ફીડબેક થાય છે એનો મતલબ કે ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. બરાબર છે? અને આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થશે? તો
આ વોલ્ટેજ સિરીઝ ફીડબેક છે. વોલ્ટેજ સિરીઝ ફીડબેક મીન્સ મેં આઉટપુટમાંથી વોલ્ટેજને પાછું નાખ્યું છે. હવે તમને ખબર છે કે તમે વોલ્ટેજને પાછું નાખો તો આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય છે. જો ઇફ વોલ્ટેજ ઇઝ રિટર્ન ટુ ધ ઇનપુટ, આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝીસ. તો આ સમજાઈ ગયું કે વોલ્ટેજ સિરીઝ ફીડબેકમાં ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય, આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. નેક્સ્ટ છે વોલ્ટેજ શન્ટ ફીડબેક. વોલ્ટેજ શન્ટ ફીડબેક એટલે શું કે આઉટપુટમાંથી તમને વોલ્ટેજ લેવાનો અને ઇનપુટમાં જઈ અને શન્ટમાં પેરેલલમાં કનેક્ટ કરવાનું. સિરીઝમાં નહીં. આપણે જે એક્ઝામ્પલ જોયું છે એ સિરીઝનું હતું, પણ આપણે બારેથી વોલ્ટેજ લેવાનો, આઉટપુટમાંથી વોલ્ટેજ લેવાનો અને ઇનપુટમાં પેરેલલી કનેક્ટ કરવાનો, શન્ટમાં કનેક્ટ કરવાનો. તો આ કેસમાં શું થશે તો જો ઇનપુટ રેઝિસ્ટન્સનું શું થાય, કેવી રીતે જોવા મળે કે અગર આપણે ઇનપુટ સાઈડમાં આપણે સિરીઝમાં કનેક્ટ કર્યું હોય તો ઇનપુટ રેઝિસ્ટન્સ વધે અને શન્ટમાં કનેક્ટ કર્યું હોય તો ઘટે. જોઈએ ઇફ આઉટપુટ સિગ્નલ ઇઝ ફેડ બેક ટુ ઇનપુટ ઇન પેરેલલ. અગર પેરેલલમાં કનેક્ટ કર્યું છે ઇનપુટ તો શું થાય, ઇનપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝીસ. તો આ કેસમાં જો વોલ્ટેજ શન્ટ છે, વોલ્ટેજને લઈને શન્ટમાં ઇનપુટમાં નાખ્યું છે, પેરેલલમાં નાખ્યું છે, તો ઇનપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થશે. આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થશે તો અહીંયા જોવો મેં વોલ્ટેજને લઈને આઉટપુટમાંથી વોલ્ટેજને લઈને પાછું ઇનપુટમાં શન્ટમાં નાખ્યું છે, પેરેલલમાં નાખ્યું છે. આઉટપુટમાંથી વોલ્ટેજ લીધું છે ને આપણે ખબર છે કે તમે અગર આઉટપુટમાંના વોલ્ટેજને રિટર્ન કરો, આઉટપુટમાંથી વોલ્ટેજ પાછું નાખો તો આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. તો અહીંયા પણ ડિક્રીઝ થયું છે. હવે કરંટ સિરીઝ ફીડબેક. કરંટ સિરીઝ ફીડબેક એટલે શું, આપણે આઉટપુટમાંથી કરંટ લેવાનો અને એને ઇનપુટમાં સિરીઝમાં જોડી દેવાનો. આપણે પહેલાં શું કરતા હતા, આ બે કેસમાં આઉટપુટમાંથી વોલ્ટેજને લેતા હતા અને ઇનપુટમાં જોડતા હતા. હવે કરંટ શન્ટમાં શું કરશું કે આઉટપુટમાંથી કરંટને લેશું. હવે આઉટપુટમાંથી તમે કરંટને લ્યો અને ઇનપુટ સાથે સિરીઝમાં જોડી દો તો કરંટ સિરીઝ ફીડબેક મળે. કરંટ સિરીઝ ફીડબેકમાં શું થશે જોઈએ તો ઇનપુટ રેઝિસ્ટન્સનું શું થશે તો કરંટ સિરીઝ ફીડબેક છે. તો આપણે ખબર છે કે જ્યારે ઇનપુટમાં સિરીઝ ફીડબેક ઇનપુટમાં આઉટપુટ જ્યારે સિરીઝમાં જોડાયેલો હોય ત્યારે ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. આ જો અહીંયા અગર જે આઉટપુટ છે એ સિરીઝમાં ફીડબેક થાય તો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. અહીંયા લખ્યું છે એ જ વસ્તુ. અને આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થાય છે તો આઉટપુટ રેઝિસ્ટન્સમાં તમે ધ્યાન આપો કે આઉટપુટમાં આપણો કરંટ પાછો જાય છે અને કરંટ પાછો જતો હોય તો આઉટપુટ રેઝિસ્ટન્સ પણ ઇન્ક્રીઝ થાય. જો અહીંયા લખેલું છે ઇફ કરંટ ઇઝ યુઝડ, કરંટ અગર પાછો જતો હોય તો આઉટપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. જો ઇન્ક્રીઝ થાય છે. પછી કરંટ શન્ટમાં શું થશે, કરંટ શન્ટ એટલે બારેથી આઉટપુટમાંથી કરંટ લેવાનો, ઇનપુટ સાઈડમાં જઈને પેરેલલમાં કે શન્ટમાં કનેક્ટ કરી દેવાનું. હવે ઇનપુટ રેઝિસ્ટન્સનું શું થશે, ઇનપુટ રેઝિસ્ટન્સમાં તમને ખબર છે કે જ્યારે તમે ઇનપુટ સાઈડમાં પેરેલલ કનેક્શન કરો ત્યારે ઇનપુટ રેઝિસ્ટન્સ ઘટે છે. જો ઇફ ધ આઉટપુટ જે આઉટપુટ સિગ્નલ છે એ ઇનપુટ સાથે પેરેલલમાં કે શન્ટમાં કનેક્ટ કરો ત્યારે ઇનપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય છે, ઘટે છે. એટલે કરંટ શન્ટ છે, જે શન્ટ છે એમાં ડિક્રીઝ થશે. ને આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થશે તો આપણે અહીંયા જો બારેથી કરંટ પાછો નાખીએ છીએ તો અહીંયા જો કરંટ પાછો નાખવાથી શું થાય છે, આઉટપુટ કરંટ ઇઝ યુઝ ધ આઉટપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝીસ. તો આ ઇન્ક્રીઝ થાય છે. આ જે ટેબલ છે ને આ ટેબલ ધ્યાનથી જોજો, કારણ કે તમને આમાંથી 1 માર્કર્સ આવી શકે છે. એ તમને આ યાદ રાખવાની જરૂર નથી. ખાલી એ પોઈન્ટ સમજી લેજો કે ક્યારે તમારી ઇનપુટ રેઝિસ્ટન્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ કયા કેસમાં ડિક્રીઝ થાય છે, પેરેલલમાં શું થાય છે, સિરીઝમાં શું થાય છે, વોલ્ટેજ કરો તો શું થાય છે, કરંટ કરો તો શું થાય છે. તો તમને ટેબલ યાદ રાખવાની જરૂર નહીં પડે. તમને જે રીતે મેં સમજાવ્યું એ રીતે
તમને ખબર પડી શકશે. મેં આપેલું હોય કે ઇનપુટ રેઝિસ્ટન્સ જે છે હું તમને પૂછી લઉં MCQમાં કે ઇનપુટ રેઝિસ્ટન્સ કરંટ સિરીઝ ફીડબેકમાં શું થાય, ઇનપુટ રેઝિસ્ટન્સનું ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. તો તમને જોવાનું કે કરંટ સિરીઝ ફીડબેક છે તો તમે ઇનપુટમાં ઇનપુટ રેઝિસ્ટન્સ જેવું છે અને તમારો ફીડબેક છે કરંટ સિરીઝ ફીડબેક. સિરીઝ નાખ્યું છે તમે ઇનપુટમાં, સિરીઝ કનેક્શન કર્યું છે ને તમને ખબર જ છે, મેં તમને કીધું છે કે અગર ઇનપુટ જે છે ઇનપુટ સિરીઝમાં કનેક્ટેડ હોય ઇનપુટમાં તો તમારો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. ઇફ વોલ્ટેજ ઇઝ ફીડબેક ઇન સિરીઝ વિથ ઇનપુટ તો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય. એ તમને આ ટેબલ યાદ કરવાની જરૂર નથી, તમને આઈડિયા આવી જશે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. એન એમ્પ્લીફાયર વિથ 1 કિલો ઓહ્મ ઇનપુટ રેઝિસ્ટન્સ એન્ડ 50 કિલો ઓહ્મ્સ આઉટપુટ રેઝિસ્ટન્સ હેઝ વોલ્ટેજ ગેઇન ઓફ 40. આપણે એક એમ્પ્લીફાયર લીધું જેનો ઇનપુટ રેઝિસ્ટન્સ RI ઇઝ 1 કિલો ઓહ્મ્સ, RO is 50 kilo ohms output resistance and voltage gain AV is 40. The amplifier is now modified to provide 10% negative voltage feedback in series with the input. Calculate the voltage gain with feedback. હવે આપણું એમ્પ્લીફાયરમાં આપણે 10% નેગેટિવ ફીડબેક આપ્યું. 10% નેગેટિવ ફીડબેક એટલે કેની વેલ્યુ નેગેટિવ થઈ જાય. 10% એટલે 10/100, 10% 10/100 એટલે 0.1 થઈ જાય. તો કે આપણે શું થઈ જશે -0.1. તો આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે, ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક. વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક AVF ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે AV ડિવાઇડેડ બાય 1 - KAV. હવે AVની જગ્યાએ 40 નાખી દો, 40 ડિવાઇડેડ બાય 1 - Kની જગ્યાએ -0.1 into 40, that is equal to 40 divided by 1, minus plus થશે 1 plus 4, that is 40 divided by 5 which is equal to 8. બરાબર. પછી બીજું શું કેલ્ક્યુલેટ કરવાનું છે, AVF આપણે મળી ગયો, વોલ્ટેજ ગેઇન વિથ ફીડબેક ઇઝ ઇક્વલ ટુ 8. હવે આપણે ઇનપુટ રેઝિસ્ટન્સ વિથ ફીડબેક ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે તમે જુઓ કે વોલ્ટેજ ઇઝ ફીડબેક ઇન સિરીઝ એટલે વોલ્ટેજ સિરીઝ ફીડબેક છે, જે આપણે અહીંયા ઉપર ડિસ્કસ કર્યું હતું. વોલ્ટેજ સિરીઝ ફીડબેકમાં આપણો ઇનપુટ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થતો હતો 1/KAV ટાઈમ્સ અને આઉટપુટ રેઝિસ્ટન્સ ડિક્રીઝ થતો હતો 1/KAV ટાઈમ્સ. આપણે ઉપર ડિરાઈવ કરેલું જ છે. તો ઇનપુટ રેઝિસ્ટન્સનો ફોર્મ્યુલા નાખી દેશું, RIF ઇઝ ઇક્વલ ટુ RI ઇન્ટુ 1 - KAV. હવે RI ઇઝ ઇક્વલ ટુ 1 કિલો ઓહ્મ્સ અહીંયા છે જ એ લખ્યું અને 1 - KAV દેટ ઇઝ 1 એટલે આ 1 - KAVની વેલ્યુ નાખી. તો આ શું થઈ જશે, RIF ઇઝ ઇક્વલ ટુ 5 કિલો ઓહ્મ. તો જો વધી ગયો, પહેલાં કેટલો હતો 1 કિલો ઓહ્મ, પહેલાં RI 1 કિલો ઓહ્મ હતો. ફીડબેક નાખતા જ વોલ્ટેજ સિરીઝ ફીડબેક નાખતા જ મારો કેટલો વધી ગયો 5 કિલો ઓહ્મ જેટલો થઈ ગયો. આઉટપુટ રેઝિસ્ટન્સનું શું થશે, તો ROF વિથ આઉટપુટ રેઝિસ્ટન્સ વિથ ફીડબેક ROF ઇઝ ઇક્વલ ટુ RO ડિવાઇડેડ બાય 1 - KAV. તો ROની જગ્યાએ મેં 50 કિલો ઓહ્મ્સ નાખ્યું, જે હોવું જોઈએ, જે છે મારું મેં આપેલું જ છે અહીંયા. આ 50 કિલો ઓહ્મ્સ આઉટપુટ રેઝિસ્ટન્સ, 50 કિલો ઓહ્મ્સ ડિવાઇડેડ બાય 1 - KAVની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી. તો ROFની વેલ્યુ શું થઈ ગઈ કેલ્ક્યુલેટ કરીને 10 કિલો ઓહ્મ્સ. તો જો આઉટપુટ રેઝિસ્ટન્સ વિથ ફીડબેક 10 કિલો ઓહ્મ્સ, વિધાઉટ ફીડબેક કેટલું હતું 50 કિલો ઓહ્મ્સ. વિધાઉટ ફીડબેક આપણું 50 કિલો ઓહ્મ્સ હતું આઉટપુટ રેઝિસ્ટન્સ. ફીડબેક નાખવા પછી ઘટીને 10 કિલો ઓહ્મ્સ થઈ ગયું. બરાબર છે. હવે આપણી એક નેક્સ્ટ ટોપિક છે લૂપ ગેઇન. લૂપ ગેઇન આપણી નેક્સ્ટ ટોપિક છે, લૂપ ગેઇન. હવે આપણું જે આપણે બધી જગ્યાએ જે ફોર્મ્યુલામાં KAV એવો ટર્મ વાપરતા હતા ને, એ KAVને લૂપ ગેઇન કહેવાય. જો KAVને લૂપ ગેઇન કહેવાય. KAV ઇઝ નથિંગ બટ લૂપ ગેઇન. વોટ ઇઝ લૂપ ગેઇન તમને પૂછે તો લૂપ ગેઇન ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ AV. જ્યાં K ફીડબેક ફેક્ટર છે અને AV ગેઇન ઓફ ધ એમ્પ્લીફાયર વિધાઉટ ફીડબેક છે. KAV ને લૂપ ગેઇન શું કામ કહેવાય? KAV ઇઝ કોલ્ડ લૂપ ગેઇન બીકોઝ
It is combined gain that the voltage at input is subjected to as it works its way back through the feedback loop through the input. એને લૂપ ગેઇન શું કામ કહેવાય KAV ને? કારણ કે આ આખા લૂપમાં જેટલો ગેઇન આવે છે ને એનું કોમ્બિનેશન છે. હવે તમે એમ્પ્લીફાયરમાં આવી જાઓ, આ સર્કિટમાં આવી જાઓ, તો આ એમ્પ્લીફાયર જે છે વિધાઉટ ફીડબેક આ પોતે તો એવી ગેઇનવાળો છે જ, બરાબર. તમારી જે ઇનપુટ સિગ્નલ છે એ અગર આ લૂપમાં ફરતી હોય, આ લૂપમાં ઇનપુટ સિગ્નલ આ જ રીતે આવે, ખબર છે, આ રીતે આવે, અહીંયા એમ્પ્લીફાય થાય, એનો અમુક પાર્ટ આમાં ફીડબેકમાંથી પાછો આવે અને અહીંયા આવી જાય, તો આ એક આખું લૂપ બને છે, આખું ચકેડું બને છે લૂપ. તો આ આખા લૂપમાં મારી ઇનપુટ સિગ્નલને કયો ગેઇન મળે છે? એક તો એને એમ્પ્લીફાયરના કારણે એવી ગેઇન મળે છે, અને પાછું એ જ્યારે ફરીને થોડોક પાર્ટ એનો પાછો અહીંયા ફીડબેક નેટવર્કમાં આવે છે ત્યારે કે ટાઈમ્સ વધી જાય છે. જો કે ટાઈમ્સ વધે છે, કે ટાઈમ્સ એમ્પ્લીફાય થાય છે, તો કે ટાઈમ્સ ગેઇન મળે છે. તો એમ્પ્લીફાયરથી એવી મળે છે અને ફીડબેક નેટવર્કથી કે મળે છે. અહીંયાથી એવી ટાઈમ્સ વધશે એમ્પ્લીફાયરથી, અને ફીડબેક નેટવર્કથી કે ટાઈમ્સ વધશે. તો જે કમ્બાઇન્ડ વધારો થયો, કમ્બાઇન્ડ ગેઇન થયો, કમ્બાઇન્ડ વધારો ઓર કમ્બાઇન્ડ ગેઇન કેટલો થયો આખા લૂપમાં આમ ફરતે ફરતે એવી અને કે. તો એટલે કે એવીને લૂપ ગેઇન કહેવાય, કે લૂપમાં ફરતે ફરતે મારા સિગ્નલને કેટલો ગેઇન મળ્યો છે એમ્પ્લીફાયરથી એવી અને ફીડબેક નેટવર્કથી કે આખા લૂપમાં. તો કે એવી ઇઝ કોલ્ડ ધ લૂપ ગેઇન. અહીં એ જ વસ્તુ કીધી છે, because it's the combined gain that voltage at input is subjected as it works its way back through the feedback. હવે આ KAV એટલે લૂપ ગેઇન એ સમજાઈ ગયું. અને નેક્સ્ટ છે અમાઉન્ટ ઓફ ફીડબેક ઇન ડેસિબલ્સ. હવે ફીડબેક એક તમને નવી યુનિટ ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે, ફીડબેક એફ, અને હું ડેસિબલમાં કેવી રીતે લખીશ, ફીડબેક capital F is equal to feedback in decibels, that is equal to 20 log AVF by AV. એટલે કે તમને ગેઇન વિથ ફીડબેક એન્ડ ગેઇન વિધાઉટ ફીડબેકનો રેશિયો લેવાનો અને એનો લોગ લઈ અને એને 20 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનો. હવે તમને ખબર છે કે AVF ઇઝ ઇક્વલ ટુ AV બાય 1 - KAV. તો અહીંયા AV બાય 1 - KAV સબસ્ટિટ્યૂટ કરી દો, તો ઉપરનો AV અને નીચેનો AV કેન્સલ થઈ જશે અને બચશે શું? તો 1 - KAV. તો અહીંયા મેં અમાઉન્ટ ઓફ ફીડબેક ઇન ડેસિબલ શું લખી દીધું? 20 log 1 ડિવાઇડેડ બાય 1 - KAV. બસ આપણે આમાં આટલું જ જાણવાની જરૂર છે આ ટોપિકમાં, કે લૂપ ગેઇન તમને પૂછે વોટ ઇઝ લૂપ ગેઇન, તો તમને કહેવાનું KAV. પછી એને KAVને લૂપ ગેઇન શું કામ કહેવાય એનું રીઝન આપણે જોઈ લીધું, અને આપણે બીજું એક ફેક્ટર ડિફાઇન કર્યું F, દેટ ઇઝ ફીડબેક ઇન TB. એને આપણે એની ડેફિનેશન શું છે એ જોઈ લીધી, 20 log AVF by AV. બસ આટલું જ છે આજ માટે. થેન્ક યુ.